ઉપયોગી સાબિત થશે। તો આપણે પહેલું જોઈએ છીએ સેક્શન એની તૈયારી કરીએ। તો એની અંદર પહેલું છે અખિલ દેહમાં કવિ શ્રી હરિને શેમાં જુએ છે? અખિલ બ્રહ્માંડમાં કવિ શ્રી હરિને શેમાં જુએ છે? તો આપેલા બધા આવશે। દેહમાં પણ જુએ છે, તત્વમાં પણ જુએ છે અને પવનમાં પણ જુએ છે। પછી બીજું છે નરસિંહ મહેતાના મતે કોને ગરબડ કરી? તો નરસિંહ મહેતાના મતે ગ્રંથે ગરબડ કરી। ત્રીજું નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા સંદમાં લખાયેલા છે? તો એ ઝૂલણા સંદમાં લખાયેલા છે। પછી ઈશ્વર દેવ બનીને ક્યાં વિરાજે છે? તો ઈશ્વર દેવ બનીને દેહમાં વિરાજે છે। પછી કલિકાળ શેના ઉપર બેઠો છે? તો કલિકાળ જે છે એ મહિષ એટલે કે પાડા પર બેઠો છે। પછી નળ કયા દેશનો રાજા હતો? તો નળ જે છે એ નિષેધ દેશનો રાજા હતો। પછી ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે? તો ધના ભગતની સમાધિ ધોળા જિલ્લો ભાવનગરમાં આવેલી છે। પછી રામબાણના લેખકનું નામ શું છે? તો રામબાણના લેખકનું નામ ધના ભગત છે। પછી રામબાણ એટલે પ્રભુની ભક્તિનું બાણ, બરાબર। પછી કયા નીરમાં નાહવાની ગોપી ના પાડે છે? તો યમુનાના નીરમાં નાહવાની ગોપી ના પાડે છે। એના પછી જો ગોપી કયો નિયમ લે છે? તો શ્યામ રંગની વસ્તુની પાસે ન જવાનો નિયમ લે છે। ગોપી કોની વાણીને સુકન્યાળ માનવાની ના પાડે છે? તો કાગડાની વાણીને। કોની વાણીને? કાગડાની વાણીને। પુત્રી કોનો દ્વારા સંદેશો મોકલે છે? તો પુત્રી જે છે એ સમડી દ્વારા સંદેશો મોકલે છે। પછી ભાણી કયા સમયે કપડાં ધોવે છે? તો ભાણી રાત્રેના સમયે કપડાં ધોવે છે। હવે હેતુલક્ષી પ્રશ્નો છે, ટૂંકા પ્રશ્નો। તો કે અખિલ બ્રહ્માંડમાં કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો? તો કે પદ કયું છે? પદ છે। ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે કોણ ઓળખાય છે? તો નરસિંહ મહેતા ઓળખાય છે। પછી અખિલ બ્રહ્માંડના કૃતિના કર્તાનું નામ શું છે? તો નરસિંહ મહેતા છે। દમયંતી સ્વયંવર કાવ્યના કવિનું નામ શું છે? તો પ્રેમાનંદ છે। પછી દમયંતી સ્વયંવર કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? તો આખ્યાન ખંડ। પછી પ્રેમાનંદે આખ્યાનોનું કથાવસ્તુ શામાંથી પસંદ કરેલું છે? તો પૌરાણિક ગ્રંથોમાંથી પસંદ કરેલું છે। પછી મધ્યકાળમાં કવિ શિરોમણી તરીકે કોનું સન્માન પામ્યું છે? તો કે પ્રેમાનંદ સન્માન પામ્યા છે। પછી રામબાણ કૃતિનો કાવ્ય પ્રકાર શું છે? તો પદ ભજન છે। ધના ભગતનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં આવે છે? તો એ આવે છે ધના ભગત। તો આપણે અહીંયા આગળ જ જોઈ ગયા, જો ધના ભગતનું આવ્યું હતું ને, ધના ભગત ક્યાં ગયા? ધના ભગત, તો કે ધના ભગત જે છે એ ધના ભગત કયા પાઠના લેખક હતા? તો ધના ભગત હતા રામબાણના। તો આપણે ધના ભગતનું કયું ભણવામાં આવે છે? તો રામબાણ આવે છે। કયું આવે છે? રામબાણ। આવી રીતે પણ ઘણી વખત પ્રશ્નો પૂછાતા હોય છે। એના પછી જોઈએ કે ધના ભગતનું આખું નામ શું હતું? તો ધના ભગતનું આખું નામ ધના કેશવ કાકડિયા હતું। શ્યામરંગ સમીપે કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? તો કે પદ ગરબી છે। પછી શ્યામરંગ સમીપે કાવ્યના કવિનું નામ શું છે? દયારામ છે। પછી દયારામે રચિત કઈ ગરબી તમારા અભ્યાસક્રમમાં આવે છે? તો શ્યામરંગ સમીપે આવે છે। ભવના અબોલા કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? તો ભવના અબોલા કૃતિનો સાહિત્ય પ્રકાર લોકગીત છે। પછી ભવના અબોલા કાવ્યમાં કોની વ્યથા છે? તો સાસરિયામાં રહેતી દીકરીની વ્યથા છે। કવિ બોટાદકરનું આખું નામ શું છે? તો કવિ દામોદરદાસ કુશાલદાસ બોટાદકર છે। પછી 31 પતિએ પીઠ કીધીને દેખતા દેખતી રહી આ પંક્તિ કયા કાવ્યની છે? તો ઉર્મિલા કાવ્યની છે। ઉર્મિલા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ શું છે? તો ઉર્મિલા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ ખંડ કાવ્ય છે। છેલ્લું દર્શન કાવ્યનો પ્રકાર કયો છે? તો છેલ્લું દર્શન કાવ્યનો પ્રકાર સોનેટ છે। છેલ્લું દર્શન કાવ્યના આસ્વાદક કોણ છે? તો જયંત કોઠારી છે। છેલ્લું દર્શન કાવ્યનો આસ્વાદ કોને કરાવ્યો છે? તો આસ્વાદ અષ્ટાદર્શી કરાવ્યો છે। પછી સોનેટમાં કુલ કેટલી પંક્તિઓ હોય છે? તો 14 પંક્તિઓ હોય છે। શામળદાસ મૂળદાસ સોલંકીનું ઉપનામ કયું છે? શ્યામ સાધુ છે। પછી જુઓ કાવ્યના કવિ કોણ છે? તો જુઓ કાવ્યના કવિ શ્યામ સાધુ છે। યાયાવરી શું છે? જો યાયાવરી એ કાવ્ય સંગ્રહ છે। શ્યામ સાધુ કવિના પ્રથમ ગઝલ સંગ્રહનું નામ શું છે? તો યાયાવરી છે। પથ્થર થરથર ધ્રુજે કાવ્યના કવિ કોણ છે? તો નિરંજન ભગત છે। પછી પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે? તો ગીત છે। પછી નિરંજન ભગત લેખિત કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં આવે છે? તો પથ્થર થરથર ધ્રુજે આવે છે। બા એકલા જીવે કાવ્યનો પ્રકાર શું છે? તો ગીત કાવ્ય છે। કાગળને પ્રથમ તિલક કોનો કાવ્ય સંગ્રહ છે? તો મુકેશ જોશીનો છે। મુકેશ જોશીનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં આવે છે? તો બા એકલા જીવે છે। ભાણી કાવ્યના કવિ કોણ છે? તો ઇન્દુલાલ ગાંધી છે। ભાણી કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે? તો એનું ઉર્મી કાવ્ય અથવા કથાવસ્તુ છે। હવે ટૂંકા પ્રશ્નો જોઈએ। તો કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય છે? તો કવિના મતે ઈશ્વરને કેવળ પ્રેમ ભક્તિથી પામી શકાય છે।
કવિના મતે પ્રીત કરવાથી કોણ પ્રગટ થાય છે? તો કવિના મતે પ્રીત કરવાથી ઈશ્વર પ્રગટ થાય છે. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? શ્રી હરિ ઈશ્વર વ્યાપેલા છે. જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાઈ છે? તો જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગરબડની પરિસ્થિતિ સર્જાઈ છે. સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવર જોવા આવ્યા છે? સ્વર્ગમાંથી ઇન્દ્ર રાજા, વરુણ રાજા, અગ્નિદેવ, યમરાજા એમ 4 દેવો સ્વયંવરમાં આવ્યા છે. કળિયુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો શી રીતે મળ્યો? તો એક દિવસ નળ રાજાએ પાણી મંગાવ્યું અને એ સમયે સંધ્યાકાળ થાય છે તો પગ ધોતા નળની પાની કોરી રહી જાય અને કળિયુગ ત્યો થઈને નળના શરીરમાં પ્રવેશી ગયો. વીરસેન કોણ હતા? તો વીરસેન નળ રાજાના પિતા હતા. ધના ભગતના હૃદયમાં શી ધારણા બંધાઈ? તો ધના ભગતના હૃદયમાં ધારણા બાંધી છે કે જેઓ પ્રેમ પ્રભુ ભક્તિ માટે જીવે છે એવા અનેક સંતોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. મૂર્ખ મનમાં શું જાણતો નથી? તો મૂર્ખ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ જાણતો નથી. રામબાણ શબ્દનો અર્થ સમજાવો. તો રામબાણ એટલે પ્રભુ ભક્તિરૂપી બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે છે. ગોપી કયો નિયમ લે છે? તો ગોપી શ્યામ રંગની નજીક ન જવાનો નિયમ લે છે. ગોપી કોની વાણીને સુકનમાં લેવાની ના પાડે છે? તો ગોપી જે છે એ કાગડાની વાણીને સુકનમાં લેવાની ના પાડે છે. ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે અને શા માટે? તો ગોપી જમનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે કારણ કે નીર શ્યામ રંગના છે. આજ થકીનો અર્થ શું થાય છે? તો આજ થકીનો અર્થ થાય છે આજ પછી ક્યારે. કોનો તાગ ગાઢવો મુશ્કેલ છે? તો સમુદ્રના પાણીનો તાગ ગાઢવો મુશ્કેલ છે. લોકગીતની નાયિકા કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે? તો લોકનાયિકા સમડીને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે. ભવના અબોલા લોકગીતની નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે? તો દાદાને સંદેશો મોકલવા ઝંખે છે. ભવના અબોલા લોકગીતની નાયિકા કોને સંદેશો લઈ જવાનું કહે છે? તો સમડીને લઈને જવાનું કહે છે. દાદાએ પુત્રીને શી સલાહ આપી? તો દાદાએ દીકરીની સાસરીમાં સુખ તો સૌ ભોગવે છે પણ જે દુઃખ સહન કરે છે તે જ ખાનદાન કહેવાય એવી સલાહ આપી. પતિએ પીઠ ગીધીને દૈતા દેખતી રહી પંક્તિ કયા કાવ્યની છે? તો એ ઉર્મિલા કાવ્યની છે. કવિ શા માટે અસ્વસ્થ થયેલા છે? તો કવિ ની પત્નીનું મૃત્યુ થવાના કારણે તેઓ અસ્વસ્થ થયેલા છે. કવિ કોને સંબંધીને કાવ્ય રચ્યું છે? તો કવિ પોતાની પત્નીને સંબંધીને કાવ્ય રચ્યું છે. મિલન અને વિયોગનું સાક્ષી કોણ બન્યું છે? તો મિલન અને વિયોગનું સાક્ષી અગ્નિ બન્યું છે. પછી છેલ્લું દર્શન કાવ્યમાં શો ભાવ સમાયેલો છે? તો કાવ્યમાં સૌંદર્ય યોગની કૃતાર્થનાનો અને સૌંદર્યના પૂજનનો ભાવ સમાયેલો છે. કવિએ નગરને કઈ ઉપમા આપી છે? તો નગરને બાળકની ઉપમા આપી છે. રેત શીશીને ઉલટાવવાનું કવિ કેમ કહે છે? તો સમય કાચબાની જેમ ધીમી પણ એક ધારી ગતિએ ચાલે છે. આથી કવિ રેત શીશીને ઉલટાવીને એ ગતિને અસંભવિતતા આલેખવા કહે છે. નગરને અભૂત શા માટે કહ્યું છે? તો નગર અભૂત બાળક કહ્યું છે કારણ કે નગર અણસમજુ બાળકની જેમ કોઈપણ વ્યક્તિને લલચાવી શકે છે. વૃક્ષની માફક ડાળ ફેલાવી જુઓ એટલે શું? તો વૃક્ષની માફક ડાળ ફેલાવી કોઈના જીવનમાં સાયો આપવાનું મુશ્કેલ કામ કરી જુઓ એમ કવિ કહે છે. ઓલિયો આદમી શા માટે થંભી ગયો? તો કે આ કુલટાને પથ્થર મારી નાખો એવો ડાયાજનોનો ચુકાદો સાંભળી ઓલિયો આદમી ચોંકી ગયો અને ત્યો જ થંભી ગયો. ઓલિયાના ન્યાય તમને કેવો લાગ્યો? તો ઓલિયાનો ન્યાય અબળા ઉગારી લે તેવો હતો. તેણે લોકોને કહ્યું કે જેણે અત્યાર સુધી એક પણ પાપ ન કર્યું હોય એ જ વ્યક્તિ અબળાને પથ્થર મારે. ત્યારે લોકો એક પછી એક કરતા ત્યાંથી નાસી ગયા કારણ કે આજ સુધી પાપ ન કર્યું હોય તેવી કોઈ વ્યક્તિ હતી નહીં. એના પછી જો ગામના સજ્જનોનો શું ન્યાય હતો? તો ગામના સજ્જનોનો ન્યાય હતો કર્યો કે આ કુલટા સ્ત્રીને પથ્થર મારીને મારી નાખો. ઘરમાં કોણ પહોરો ભરે છે? તો ઘરમાં સુનકારા અને સન્નાટા ઘરમાં પહોરો ભરે છે. ફ્રેમ થયેલા દાદા શું કરી શકતા નથી? તો ફ્રેમ થયેલા દાદા બાના આંસુ લૂછી શકતા નથી. ફાટેલા સાડામાં બા શું સીવે છે? તો ફાટેલા સાડલામાં બા નિશાસા સીવે છે. હવે સેક્શન બીની આપણે વાત કરીએ તો એક ઘા અને બે કટકા કોનું સૂત્ર છે? તો ભોજાનું. એક ઘા અને બે કટકા ભોજાનું સૂત્ર છે. વિનોબાનું મન કયા બે સ્થળે જવા તલસતું હતું? તો વિનોબાનું જે છે એ બંગાળ અને હિમાલય જવા તલસતું હતું. પછી ગાંધીજીના પ્રથમ દર્શન વિનોબાજીને શેનો પાઠ મળે છે? તો શ્રમનો પાઠ મળે છે. વિનોબાજીએ વિદ્યાર્થી મંડળની નામની સંસ્થા ક્યાં સ્થાપી છે? તો વાયુમાં સ્થાપી છે. ખાસ યાદ રાખજો. અમરનાથ જવા માટે કયા માસ અનુકૂળ રહે છે? તો અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. શેષ નદી ક્યોથી બહુ ઘાંટીલો વળાંક લે છે? તો ચંદનવાડી આગળ બહુ ઘાંટીલો વળાંક લે છે. પ્રભાશંકરે તૈયાર કરેલ ગાંધીજીનું તેલચિત્ર કોના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું? તો એ કોના હસ્તે? તો મહારાજાજી ભાવસિંહના હસ્તે ખુલ્લું મુકાયું હતું. મણિભાઈની પત્નીને શેનો શોખ હતો? તો ઘરેણાં પહેરવાનો શોખ હતો. પંકજમ એટલે શું? તો પંકજમ એટલે કાદવનું કમળ થાય છે. આગળ ગોળમેજી પરિષદ ક્યારે બોલાવવામાં આવી હતી?
તો 12 નવેમ્બર 1930ના રોજ. શ્રીધર પંત કોણ હતા? તો શ્રીધર પંત એ બાળ ગંગાધર તિલકના પુત્ર હતા. હવે ટૂંકા પ્રશ્નો જોઈએ. ચુનીલાલ મડિયા લેખિત કઈ કૃતિ આપના પુસ્તકમાં છે? તો ખેજડીએ ટેકરે છે. ખેજડીએ ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? તો નવલિકા છે. સત્યાગ્રહાશ્રમ પાઠના લેખક કોણ છે? તો વિનોબા ભાવે છે. વિનોબા ભાવેનું મૂળ નામ શું છે? તો વિનાયકરાવ ભાવે છે. વિનોબા ભાવેના 2 પુસ્તકોનું નામ જણાવો. તો વિજ્ઞાન અને અધ્યાત્મ તેમજ ભારતીય સંસ્કૃતિ. સત્યાગ્રહશ્રમ કૃતિ શેમાંથી લેવામાં આવી છે? તો અહિંસાની ખોજમાંથી. સત્યાગ્રહશ્રમ કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? તો જીવન પ્રસંગ આવશે. દર્શક એવોર્ડ કોના નામે સાથે સંકળાયેલો છે? તો મનુભાઈ પંચોળી દર્શક સાથે. ઉછીનું માગનારા પાઠના લેખક કોણ છે? તો ઉછીનું માગનારા પાઠના લેખક નટવરલાલ પ્રભુલાલ બુચ છે. નટવરલાલ બુચને સાહિત્ય પરિષદનું કયું પારિતોષિક પ્રાપ્ત થયું છે? તો જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક. અમરનાથની યાત્રા પાઠનો સાહિત્ય પ્રકાર શું છે? તો પ્રવાસ નિબંધ છે. એના પછી જે અમરનાથની યાત્રા એ પાઠના લેખકનું નામ શું છે? વિદુરની નીલકંઠ છે. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠનો સાહિત્ય પ્રકાર શું છે? નાટ્યખંડ છે. અને એના લેખક છે ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશીનું ઉપનામ શું છે? તો વાસુકી છે. ઉમાશંકર જોશીના 2 કાવ્ય સંગ્રહોનું નામ જણાવો. તો અભિજ્ઞા અને તારાવસ્ત્ર છે. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો સાહિત્ય પ્રકાર ચરિત્રલેખ છે. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠના સર્જકનું નામ મુકુંદરાય પારાશર્ય છે. સેલ્વી પંકજમ પાઠ કઈ કૃતિમાંથી લેવામાં આવેલું છે? તો આ પાઠ જે છે એ આગંતુક કૃતિમાંથી લેવામાં આવેલું છે, વાર્તા સંગ્રહમાંથી. ઈવાડેવ કોનું ઉપનામ છે? તો પ્રફુલ્લ નંદશંકર દવેનું. સેલ્વી પંકજમ પાઠનું લેખકનું નામ શું છે? તો પ્રફુલ્લ નંદશંકર દવે છે. આંસુભીનો ઉજાસ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? તો આંસુઓનો ઉજાસમાંથી. દેવરાજનું પાત્ર કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે? તો આંસુભીના ઉજાસમાંથી. દિલીપ રાણપુરાની 2 નવલકથાઓ જણાવો. તો પીઠે પાંગળ્યો પીપળો અને ઊંડા ચીલા. આંસુભીનો ઉજાસ પાઠના લેખકનું નામ છે દિલીપ રાણપુરા. ઈશ્વર સર્વવ્યાપી છે પાઠ મૂળ કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે? તો હિન્દુ ધર્મની બાળપોથીમાંથી. ઈશ્વર સર્વવ્યાપી છે પાઠના લેખક કોણ છે? તો આનંદશંકર ધ્રુવ છે. ઈશ્વર સર્વવ્યાપી પાઠનો સાહિત્ય પ્રકાર ચિંતનાત્મક નિબંધ છે. આનંદશંકર ધ્રુવનું આખું નામ છે આનંદશંકર બાપુભાઈ ધ્રુવ છે. એના પછી આનંદશંકર ધ્રુવ કયા સામાયિકોના તંત્રી હતા? તો સુદર્શન અને વસંતના. અનિરુદ્ધનો ગૃહત્યાગ પાઠની કોની કથા છે? તો અનિરુદ્ધ પ્રવજ્યાની છે. અનિરુદ્ધનો ગૃહત્યાગ પાઠનો પ્રકાર જણાવો. તો એ પાઠ બોધકથા છે. અનિરુદ્ધનો ગૃહત્યાગ પાઠ મૂળ કઈ કૃતિમાંથી લેવામાં આવેલો છે? તો એ પાઠ કમળના તંતુમાંથી લેવામાં આવેલો છે. એના પછી જોઈએ તો સમતા અને બંધુતાના પથદર્શક પાઠના લેખક કોણ છે? તો કિશોર મકવાણા છે. શરત પાઠના મૂળ લેખક કોણ છે? તો એન્ટવ ચેખોવ છે. શરત એ કોના નામે અનુવાદ થયેલો છે? તો ડૉક્ટર રમેશ ઓઝાના નામે. ઓઝા કઈ વાતથી દુઃખી થતો હતો? ટૂંકા પ્રશ્નો. તો દાઢમાં કપડાને અભાવે બાળકો નાગાપૂંગા બાળકો ઠૂંઠવાતા હતા એ વાતથી ભોજો દુઃખી હતો. વિનોબાએ કયા વ્રતનું પાલન કર્યું હતું? વિનોબાએ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું હતું. લેખકને ઉછીનું માગનાર લોકોને કેવા કયા છે? તો યાચકવૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ અને બેદરકાર કયા છે. ઉછીનું માગનારામાં કયો ગુણ હોતો નથી? તો વિવેકનો ગુણ હોતો નથી. અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે? તો બરફના ડુંગર ઓળંગવા એ વિઘ્નરૂપ છે. કાશ્મીરમાં કયા મનોહર સ્થળો આવેલા છે? તો વેરીનાગ, સોનબર્ગ, ટુલિયન તળાવ વગેરે. લેખકે કયા નામ પારકા લાગે છે? તો લેખકને ગુલમબર્ગ, ખિલમબર્ગ, ચશ્મેશાહી કે તખ્તે સુલેમાન આ બધા પારકા લાગે છે. લેખકે અમરનાથની યાત્રાએ જતા લીધેલા પાણીદાર ઘોડાના નામ જણાવો. તો પાણીદાર ઘોડામાં બુલબુલ છે. રાજા નિશાંત હતા. યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈ કોની સાથે સરખાવે છે? તો એ મોસ માટે લડતા કૂતરાઓની સાથે સરખાવે છે. લેખક પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવે છે? તો સૌજન્ય, નિષ્પૃહતા, નિરાભિમાની, પરહિતપરાયણતા વગેરે ગુણો. શ્રી પ્રભાશંકર ગોળમેજી પરિષદ વિશે શું સમજતા હતા? તો શ્રી પ્રભાશંકર ગોળમેજી પરિષદ વિશે સમજતા હતા ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે, પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા તો મળવાની છે. પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું? તો મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારનું રાજીનામું લીધું. એ પત્ર ઉપર સેક્રેટરી પ્રભાશંકરની મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. તેથી પ્રભાશંકરે પોતે રાજીનામું આપી દીધું. શા કારણે સરકારે મણિભાઈને છોડી મૂક્યા? તો મણિભાઈનું શરીર દુબળું થઈ ગયું હતું ને એટલે જો વધારે જેલમાં રાખવામાં આવશે તો એ ઠાઠડી જ બહાર નીકળશે. એવા ડરથી સરકારે જખ મારીને મણિભાઈને છોડી મૂક્યા. મણિભાઈનું રસ્તામાં સ્વાગત કોણે અને શી રીતે કર્યું? મણિભાઈનું રસ્તામાં 2-4 કૂતરાઓ પહેલાં ભસીને અને પછી પૂંછડી હિલાવીને સ્વાગત કર્યું. મણિભાઈને શી શિક્ષા થઈ હતી? મણિભાઈને જેલની શિક્ષા થઈ હતી. હીરાને શાનો શોખ હતો? હીરાને ઘરેણાનો બેહદ શોખ હતો. બીજું કેટલું ભણેલી હતી? તો બીજું 4 ચોપડી ભણેલી હતી. એના પછી જે પોતાના ઘરે આવ્યા પછી દેવોને કયા કામ કરવાનું હતું? શા માટે? તો પોતાના ઘરે આવ્યા પછી દેવોને પોતાના વતન મેમરૂપમાં કામ કરવું હતું, કારણ કે તે ધરતી સાથે સંબંધ જોડવા ઈચ્છતા હતા. શ્વેતા કુળના કુળમાં કેવું શ્વેત
કેતુના કુળમાં કેવો રિવાજ હતો? તો શ્વેત કેતુના કુળમાં યજ્ઞોપવિત લીધા પછી તરત જ ગુરુના ઘેર જઈ વિદ્યા ભણવી એવો રિવાજ હતો. પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય છે? તો નમ્રતા કેળવી શકાય છે. અનુરુદ્ધના મતે બિરંજ ક્યાં ઉત્પન્ન થાય છે? તો અનુરુદ્ધના મતે બિરંજ સુવર્ણ કટોરામાં ઉત્પન્ન થાય છે. પછી ડૉક્ટર બાબા સાહેબના મતે બંધુતા એટલે શું? તો બંધુતા એટલે ભારતીયો વચ્ચે ભાઈચારાની ભાવના.